ઘૂંટણના ઘસારાના દર્દીઓની એક સામાન્ય કમ્પ્લેન હોય છે કે મને સીડીઓ ચડવા અને ઉતરવામાં બહુ તકલીફ થાય છે અને દુખાવો થાય છે. તો શું આપણે એ દર્દીઓને એવું કહીશું કે સીડીઓ ચડવા ઉતરવાનું બંધ કરી દો? ના, આપણે એ વસ્તુને મોડિફાઈ કરવી પડે. તો આપણે જાણીએ કે સીડીઓ ચડવાની અને ઉતરવાની એક પદ્ધતિ હોય છે. જ્યારે આપણે સીડીઓ ચડીએ ને, એ કહેવત છે કે ગુડ ગોઝ ટુ હેવન એન્ડ બેડ ગોઝ ટુ હેલ. એટલે કે સારો પગ ચડતી વખતે ઉપર જવો જોઈએ અને ખરાબ પગ ઉતરતી વખતે નીચે પહેલો આવવો જોઈએ. જો જરૂર પડે તો ટેકો લેવામાં કોઈ શરમનો અનુભવ કરવો ન જોઈએ. સાઈડમાં કોઈ રેલ હોય તો એ રેલ પકડીને ચાલવું જોઈએ. તમે લાકડીનો ઉપયોગ પણ કરી શકો છો જો તમને દુખાવો વધારે હોય. એટલે સીડીઓ ચડવીને ઉતરવી એ એક્સેપ્ટેબલ છે, બટ એને પોઝિશનને આપણે મોડિફાઈ કરવી પડે. હવે આપણે એક વિડીયો મારફતે જાણીએ કે સીડીઓ ચડવાની અને ઉતરવાની સાચી પદ્ધતિ શું છે. તો જ્યારે આપણે સીડીઓ ચડતા હોઈએ ત્યારે સાજો પગ પહેલા મૂકીશું. જ્યારે સીડીઓ ઉતરતા હોઈએ ત્યારે આપણો દુખાવાવાળો પગ પહેલા મૂકીશું. જો તમને પણ અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને શેર અવશ્ય કરજો. જલ્દી મળીશું એક નવી જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને અને આ જાણકારીને તમામ લોકો સુધી પહોંચાડો વધુમાં વધુ શેર કરીને. નમસ્કાર.